ગુજરાત પોલીસની ભરતી ક્યારે આવવાની છે તે કોઈને નથી ખબર, પણ જલ્દી આવવાની છે તે બધાને ખબર છે. તમારે જો આર્મી અંદર તમારું સિલેક્શન પાકું કરવું હોય, એટલે કે 100% કરવું હોય, તો તમારે ગામ કરતા પહેલા તમારી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવી જોઈએ. આપણી પાસે હમણાં કોઈ પણ જાતના ફિઝિકલ એક્ટિવિટીના સ્ટાન્ડર્ડ નથી આવ્યા, એટલે કે તમારી ટેસ્ટમાં શું માંગશે તે નવા હમણાં કોઈ પણ જાતના રૂલ રેગ્યુલેશન નથી આવ્યા. આપણે જૂના જ રૂલ રેગ્યુલેશન ફોલો કરીને આપણી ટ્રેનિંગને સ્ટાર્ટ કરી દેશું. આની અંદર કોઈ પણ જાતના સુધારા વધારા આવશે તો હું તમને તેને જાણ કરી દઈશ અને આપણે આપણી ટ્રેનિંગને એ પ્રમાણે કરશું. જૂના સ્ટાન્ડર્ડની વાત કરીએ તો તમારી અંદર રનિંગ માંગી હતી, જેની અંદર તમારે ભાઈઓને 1600 મીટર અને બહેનોને 800 મીટર કરવાની છે. 1600 મીટરનું ટાઈમિંગ છે 6 મિનિટ અને 800 મીટરનું ટાઈમિંગ છે 4 મિનિટનું. બીજી વસ્તુ છે હાઈ જમ્પ. હાઈ જમ્પ ભાઈઓ માટે માંગ્યો છે 4 ફૂટ અને 3 ઇંચનો અને બહેનો માટે માંગ્યો છે 3 ફૂટનો. લોંગ જમ્પની વાત કરીએ તો ભાઈઓ માટેનો લોંગ જમ્પ છે 15 ફૂટ અને બહેનો માટેનો છે 9 ફૂટનો. પુલઅપ્સની વાત કરીએ તો ભાઈઓને 8 પુલઅપ્સ મારવાના છે, પ્લસ તેમને રોક ક્લાઇમ્બિંગ એટલે કે તેમને દોરડા પણ ચડવાના છે. બહેનોને આ બે વસ્તુ નથી કરવાની. તો આ તો આપણો ફિઝિકલ એક્ટિવિટીનો વિડીયો, એટલે કે તમારી ફિઝિકલની અંદર શું પૂછાશે તેના માટે. આપણો નેક્સ્ટ વિડીયો હશે તમારી છાતી, તમારી ઊંચાઈ અને તમારું વજન આ કેટલું હોવું જોઈએ એક્ઝામમાં એલિજિબલ માટે. નેક્સ્ટ વિડીયો જોવા માટે આ ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.